વડોદરા શહેરમાં વિકાસને નવી ગતિ મળતી નજરે પડી રહી છે. પાલિકા અંતર્ગત સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8, 9 અને 11માં ગુજરાત સરકાર મહાનગરપાલિકા તથા ધારાસભ્યની સંયુક્ત ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. સંયુક્ત ગ્રાન્ટ હેઠળ 72 જેટલી સોસાયટીઓમાં અંદાજિત 10.6 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 2.1 કરોડના ખર્ચે 6 વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું. આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં દશામા તળાવના નવીનીકરણ, બ્યુટિફિકેશન, નવી પાણીની ટાંકી, સંપ અને ગાર્ડનના વિકાસ સહિત કુલ અંદાજિત 39.26 કરોડના વિશાળ પ્રોજેક્ટનો શુભારંભ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, ભાજપાના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સહિત વોર્ડ નંબર 8, 9, 11ના કાઉન્સિલરો, પ્રમુખ મહામંત્રી અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દશામા તળાવના બ્યુટિફિકેશન માટેના આશરે 39 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આજથી આ કામોની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે, જેમાં તળાવના સૌંદર્યવર્ધન સાથે નવી પાણીની ટાંકી અને અન્ય આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને સુવિધામાં નોંધપાત્ર વધારો મળશે અને સમગ્ર વિસ્તારમાં આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે.